હાય ગાઈઝ, આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે પાછું હું તમારા માટે એક ન્યૂ વ્લોગ લઈને આવી ગઈ છું અને અમે લોકો જઈ રહ્યા છીએ ફાર્મ હાઉસમાં. જોકે ફાર્મ હાઉસની સિઝન અત્યારે પતી ગઈ છે તો અમે લાસ્ટમાં જતા, જોકે અમારે જવું નહોતું બટ બધાએ બહુ કીધું તો એટલા માટે અમે ચાલ્યા ગયા હતા. અને પછી અમે લોકો નીકળી ગયા છીએ પેટ્રોલ પુરાવીને રેડી કરીને ગાડીને મસ્ત ફાર્મ હાઉસ તરફ. લોકેશન મસ્ત હતું, તડકો ન લાગ્યો, નકર તડકાના અમે અડધા થઈ જાત. અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસમાં. તમે જોઈ શકો છો ધીમે ધીમે બધા બધું સામાન લઈને અંદર પહોંચાડી રહ્યા છે અને બધા ધીમે ધીમે એન્ટર થઈ રહ્યા છે. અને અમે હું એન્ટર થઈ ત્યારે પુલ ભરાતો હતો. પુલ ભરાવા માટે મૂકી દીધો હતો એન્ડ બધા થાકેલા આવ્યા તો બધા ખાટલા ઢાળીને બેસી ગયા. કોઈ બીજું કામ લેવા માંડ્યા. બધાએ થોડીક વાર રેસ્ટ કર્યો અને પછી ચા બનાવીને પછી અમે લોકો લાગી ગયા હતા કિચનમાં. જોકે રસોઈ બનાવવાની હતી. રસોઈ બનાવીને પછી અમારા લોકોને જવું હતું નાહવા માટે. તો પહેલાં રસોઈ બનાવી નાખીએ પછી નિરાતે નાહી શકાય, એન્જોય કરી શકાય. તો અમે લોકો રસોઈમાં બનાવી હતી પાઉંભાજી બનાવવાની હતી. તો મારા ભાભી બનાવી રહ્યા છે એન્ડ અમે બધાએ હેલ્પ કરી એન્ડ ફાઇનલી પાઉંભાજી બની ગઈ એટલે અમે લોકો બધા બેસી ગયા હતા જમવા માટે. જમીને બધા જ મસ્ત ફૂલ પેટ તૈયાર થઈ ગયા, સ્પેશિયલી નાહવા માટે. જેમ જંગ લડવા જવાના હોય એમ ખાઈ પીને પુલમાં કૂદવાની તૈયારી હતી એન્ડ અમે લોકો જમીને સીધા પુલમાં કૂદી ગયા. તમે જોઈ શકો છો અહીંયા બધા કોઈ સ્વિમિંગ કરે છે તો કોઈ નાટક કરે છે. બહુ જ એન્જોય કર્યા અને એન્જોય કરીને પછી રાત્રે તો આપણા સુરતી લાલા બધા ભજીયા માટે લાગી ગયા. એટલે કહેવાય કે જ્યાં ચા હોય ત્યાં ભજીયા તો હોવાની, અને ચા અને ભજીયાનું કોમ્બિનેશન મસ્ત હોય છે. તો અહીંયા બધા જેન્ટ્સ બનાવી રહ્યા હતા ભજીયા. નાઇટના ટાઈમે 1 વાગી ગયો હતો અને રાત્રે ભજીયાનો પ્રોગ્રામ બન્યો હતો. તો અમે બધા થાકી ગયા હતા. અમે લોકો નાહીને સીધા જમવા બેસી ગયા. જમીને બધા મસ્ત એવા સૂઈ ગયા હતા, જોકે નાહીને થાકેલા હતા એટલા માટે. બીજા દિવસે સવારે ઉઠીને બાલ્કનીમાં આવ્યા તો બાલ્કનીમાં ગુડ મોર્નિંગ હતું ને ગુડ મોર્નિંગ માટેની વાઇબ્સ હંમેશા મસ્ત જ હતી. મોર્નિંગ વાઇબ્સ એટલી મસ્ત હતી ને બધા ઉઠીને સીધા બાલ્કનીમાં જ આવ્યા. બાલ્કનીમાંથી મેં નીચે જોયું તો નીચે નાના છોકરાઓ પુલમાં રમી રહ્યા હતા અને સ્વિમિંગ કરી રહ્યા હતા. જોકે એ નાના છે તો બિચારા એમનો પણ શોખ, એમને પણ એન્જોય કરવા જોઈએ થોડુંક. તો એમના માટે અમે લોકોએ સ્પેશિયલી પુલ ખાલી કરાવ્યો હતો પાણીનો, જેથી કરીને નાના છોકરા એન્જોય કરી શકે. સવારમાં અંદર ગઈ તો માસી અને ભાભી મળ્યા, એમને ગુડ મોર્નિંગ વિશ કર્યું. પછી નીચે ઉતર્યા તો મમ્મી ચોપિંગ કરી રહ્યા હતા. જોકે મોર્નિંગ બ્રેકફાસ્ટ બાકી હતો અને અમારા ફાર્મમાં ગેસની બોટલ પતી ગઈ હતી તો અમે લોકોએ ચૂલો પર બ્રેકફાસ્ટ બનાવ્યું હતું. અને બ્રેકફાસ્ટમાં અમે લોકોએ બનાવ્યા હતા બટાકા પૌવા. જોકે હળવો કહેવાય અને મજા આવે. તો અમે લોકોએ બટાકા પૌવા ખાઈને સીધા લાગી ગયા રસોઈ બનાવવા માટે. જોકે રસોઈ બની જાય તો નિરાતે પછી અમારે નાવાય, અને નાહવા માટે બીજા બધા જતા રહ્યા હતા. અમે 3-4 જણા જ બાકી હતા નાહવામાં. જે કે અમે રસોઈ બનાવવાની હતી. અમે ફટાફટ રસોઈ બનાવી લીધી અને પછી ધીમે અમે લોકો પણ પુલમાં એન્ટ્રી પાડી દીધી છે. જોકે બધા અમારા વડીલો સ્વિમિંગ કરી રહ્યા હતા બટ અમે 3-4 જણા બાકી હતા. પછી અમે મોજ મસ્તી કરી. થોડુંક વરસાદી વાતાવરણ હતું તો થોડુંક વધારે અમારા લોકોને બહાર નીકળવાનું દીધું અને અમારા લોકોએ ફાર્મ હાઉસમાં લાઇટ પણ જતી રહી હતી. જોકે વરસાદ શરૂ થઈ ગયો પછી અમે લોકો અંધારામાં જમ્યા હતા. જોકે બાકી હતું અમારે જમવાનું એટલા માટે. અને જમીને પછી તમે જોઈ શકો છો વરસાદ આવી રહ્યો હતો. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે.